નમસ્તે વિદ્યાર્થીઓ, હવે આપણે આગળ 5.10 નંબરનો ટોપિક લઈએ, વર્તુળાકાર ગતિ. આગળ આપણે ચોથા ચેપ્ટરમાં વર્તુળાકાર ગતિ સમજી ગયા હતા, બરાબર ને? આપણે નિયમિત વર્તુળાકાર ગતિ લીધેલી, તો એ નિયમિત વર્તુળાકાર ગતિ અહીંયા આપણને કામમાં આવશે, બરાબર ને? પણ અહીંયા વાહન માટે લેવાની છે, એટલે આપણે એક આ વર્તુળાકાર રસ્તો લઈ લઈએ જેની ત્રિજ્યા કેપિટલ R છે, બરાબર? હવે આ વર્તુળાકાર રસ્તા ઉપર ધારો કે આ એક વાહન ગતિ કરે છે v જેટલી ઝડપથી, બરાબર? તો આગળ આપણે ભણી ગયા કે કોઈ પણ પદાર્થને વર્તુળાકાર ગતિ કરવી હોય તો એને કેન્દ્ર તરફ પ્રવેગ મળી રહેવો જોઈએ, અથવા એના ઉપર કેન્દ્ર તરફ પ્રવેગ લાગે છે એને કેન્દ્રગામી પ્રવેગ, અથવા આપણે નામ આપ્યું હતું ત્રિજ્યાવર્તી પ્રવેગ, એ સી વડે દર્શાવે. અને એનું આપણે સૂત્ર મેળવ્યું હતું AC બરાબર v²/r. એટલે આટલો કેન્દ્ર તરફ એને પ્રવેગ મળે, બરાબર? પ્રવેગ મળે તો બળ પણ હોય. ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે બળ F બરાબર ma. તો કેન્દ્રગામી પ્રવેગ ઉત્પન્ન કરતું બળ જે હોય એને કેન્દ્રગામી બળ કહેવાય. એ FC વડે દર્શાવીએ તો FC ઇઝ ઇક્વલ ટુ m ગુણ્યા a, એટલે mv²/r. તો આટલું કેન્દ્રગામી બળ મળવું જોઈએ, બરાબર? એટલે આપણે અહીંયા વાહનની વાત કરીએ છીએ, એટલે કોઈ પણ વાહનને જો આવા વર્તુળાકાર રસ્તા ઉપર ગતિ કરવી હોય તો એને કેન્દ્ર તરફ આ કેન્દ્રગામી બળ આટલું મળવું જોઈએ, mv²/r જેટલું, તો જ એ વર્તુળાકાર ગતિ કરી શકે, નહીતર વર્તુળાકાર ગતિ કરી શકે નહીં, બરાબર? તો અહીંયા વાહનને વર્તુળાકાર ગતિ કરવા માટે કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? કયું બળ છે કે જે વાહનને વર્તુળાકાર ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ આપતું હોય? તો એ એક જ બળ છે કે આ જે વાહનના ટાયરો છે, એ વાહનના ટાયરો અને રસ્તા વચ્ચે લાગતું ઘર્ષણ બળ. શું છે? વાહનના ટાયરો અને રસ્તા વચ્ચે લાગતું ઘર્ષણ બળ. તો આ જે ઘર્ષણ બળ છે એ શું પૂરું પાડે? તો એ વાહનને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે, બરાબર? તો અહીંયા કેન્દ્રગામી બળ એ રસ્તા અને વાહનના ટાયર વચ્ચે લાગતું ઘર્ષણ બળ છે. એ ઘર્ષણ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે, બરાબર? પણ ધારો કે તમે કોઈ દોરી વડે છેડા ઉપર પથ્થર બાંધો અને પછી એને ગોળ ગોળ ફેરવો, તો આ પથ્થરની વર્તુળાકાર ગતિ થાય, તો એના માટે પણ કેન્દ્રગામી બળ જોશે. તો એ કોણ આપે? વર્તુળાકાર ગતિ આવે એટલે કેન્દ્રગામી બળ જોઈએ જ. કેન્દ્રગામી બળ વગર વર્તુળાકાર ગતિ શક્ય બને નહીં. તો પથ્થરને વર્તુળાકાર ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ આપે? તો આ દોરી વડે લાગતું તણાવ બળ એ વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે, બરાબર? તો
તો પથ્થર અને દોરીવાળા કિસ્સામાં જે આ તણાવ બળ છે એ કેન્દ્રગામી બળ બનશે, બરાબર. એ જ રીતે આપણને ખબર છે કે સૂર્યની આજુબાજુ જુદા જુદા ગ્રહો જુદી જુદી વર્તુળાકાર કક્ષાઓમાં ભ્રમણ કરે છે. તો આ ગ્રહોને વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા વર્તુળાકાર ગતિ આવી એટલે આ યાદ કરવું જ પડે. કેન્દ્ર તરફ બળ લાગવું જોઈએ, કેન્દ્રગામી બળ જોશે, નહીતર વર્તુળાકાર ગતિ થાય નહીં. તો અહીંયા કોણ કેન્દ્રગામી બળ આપે છે? તો અહીંયા સૂર્ય કેન્દ્રગામી બળ આપે છે. કયું? તો સૂર્ય વડે જે ગુરુત્વાકર્ષી બળ લાગે એટલે સૂર્યનું ગુરુત્વાકર્ષી બળ એ ગ્રહોને જરૂરી શું છે? કેન્દ્રગામી બળ. જે બધા ગ્રહોને વર્તુળાકાર ગતિ કરવાની છે સૂર્યની આજુબાજુ, તો સૂર્ય તરફથી એના ઉપર ગુરુત્વાકર્ષી બળ લાગે અને એ બળના લીધે એને કેન્દ્રગામી બળ મળે અને પરિણામે બધા ગ્રહો સૂર્યની આજુબાજુ વર્તુળાકાર ગતિ કરી શકે. કારણ કે યાદ રાખવાનું, વર્તુળાકાર ગતિ કેન્દ્રગામી બળ વગર શક્ય બને નહીં. કેન્દ્ર તરફ કંઈક ખેંચી રાખતું બળ હોવું જોઈએ તો જ પદાર્થ વર્તુળાકાર ગતિ કરી શકે, બરાબર. સુરેખ ગતિ કરવામાં આવા કોઈ બળની જરૂર નથી, પણ વર્તુળાકાર ગતિ માટે એક અલગથી બળ મળવું જોઈએ તો જ પદાર્થ વર્તુળાકાર ગતિ કરી શકે. એટલે યાદ રાખજો, આના પછીના ચેપ્ટરોમાં કેન્દ્રગામી બળ અગત્યનું બળ. કારણ કે જ્યાં વર્તુળાકાર ગતિ આવે ત્યાં કેન્દ્રગામી બળ આવે જ, અને કેન્દ્રગામી બળનું આ એક જ સૂત્ર mv²/r. બરાબર. આપણે 12માં પણ કેન્દ્રગામી બળ ધ્યાનમાં લેવું પડે જ, બરાબર. તો કેન્દ્રગામી બળ એટલે mv²/r. કેન્દ્રગામી બળ મળવું જોઈએ પદાર્થને તો જ પદાર્થ વર્તુળાકાર ગતિ કરી શકે, બરાબર. તો હવે આની આપણે ચર્ચા કરીએ, એનું સૂત્ર બનાવીએ. એટલે એક વાહન આવા વર્તુળાકાર રસ્તા ઉપર ગતિ કરે છે અને રસ્તો કેવો છે? સમતલ છે. બે પ્રકારના રસ્તાઓ આપણે લઈશું. પહેલાં સમતલ રસ્તા માટે સૂત્ર બનાવીશું, પછી ઢોળાવવાળા રસ્તા માટે. એટલે રસ્તો જો આમ સમતલ હોય અને બીજો રસ્તો જો આમ ઢોળાવવાળો રસ્તો હોય, આમ ઢાળવાળો રસ્તો, બરાબર. તો એ બે પ્રકારના રસ્તા માટે આપણે એની વાહનની ઝડપનું સૂત્ર બનાવવાનું છે, બરાબર. ચલો, તો પહેલાં આ સમતલ રસ્તા માટે વાહનની ઝડપ, બરાબર. તો આ આપણું વાહન ધારો કે કાર છે, તો પહેલાં એના ઉપર કેટલા બળો લાગતા હશે એ લઈ લઈએ. તો એક તો અધો દિશામાં વજન બળ લાગે અને ઉધ્વ દિશામાં ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે લંબ બળ. એટલે n એ લંબ બળ, પછી mg અધો દિશામાં લાગતું વજન બળ છે, બરાબર. બીજું રસ્તા અને ટાયરો વચ્ચે લાગતું તો એ ઘર્ષણ બળ છે, બરાબર. તો આ ત્રણ બળો લાગશે અને એક આ કેન્દ્રગામી બળ, બરાબર. તો પહેલાં તો જો કાર રસ્તા ઉપર ગતિ કરતી હોય એટલે ઉધ્વ દિશામાં કે અધો દિશામાં ગતિ થતી નથી. તો એનો અર્થ શું થાય કે લંબ બળ અને વજન બળ સરખા હશે, n બરાબર mg. કેમ કે આપણે આગળ સમજી ગયા છીએ કે જે દિશામાં સંતુલન હોય તો એ દિશાના પરસ્પર વિરુદ્ધ દિશાવાળા જે બળો હોય એ કેવા હોય? સમાન હોય, તો જ સંતુલન રહે, બરાબર. તો પહેલાં આપણે આ લખીએ n બરાબર mg. હવે
કાર વર્તુળાકાર ગતિ કરે છે. વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી બળ જોઈશે mv²/r જેટલું. અને એ કોણ આપે? તો હવે એક જ બળ બાકી રહ્યું, ઘર્ષણ બળ. તો આ ઘર્ષણ બળ એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે. બરાબર. અને એમાં પણ તમે જુઓ, જો વાહનને વધારે ઝડપથી ગતિ કરવી હોય તો ઘર્ષણ બળ વધારે જોઈએ, ઓછી ઝડપથી ગતિ કરે તો ઘર્ષણ બળ ઓછું જોઈએ. બરાબર. એટલે ટૂંકમાં આ જે વાહન છે એને જરૂરી કેન્દ્રગામી બળ એ ઘર્ષણ બળ જેટલું અથવા એનાથી ઓછું હોવું જોઈએ, નહીતર આ વાહન વર્તુળાકાર ગતિ કરી શકે નહીં. કેમ કે એને જરૂરી કેન્દ્રગામી બળ જો રસ્તા વડે મળતા ઘર્ષણ બળ કરતાં વધારે હોય તો પછી શું થાય? તો એ તો મળવાનું નથી, તો વાહન સ્લીપ થઈ જાય, એ વર્તુળાકાર રસ્તાની બહાર ફેંકાઈ જાય. ને આપણને ખબર છે, ઘણી વખતે તમે સાયકલ કે બાઇક બહુ વધારે સ્પીડેથી ટર્ન લેવા જાઓ તો ટર્ન લેવાતો નથી, એના બદલે તમે સ્લીપ થઈ જાઓ છો. કેમ? કેમ કે ટર્ન લેવા માટે કેન્દ્રગામી બળ જોશે અને એ રસ્તા વડે લાગતું ઘર્ષણ બળ, પણ રસ્તા વડે લાગતા ઘર્ષણ બળની તો લિમિટ છે કે જેટલું મળે એટલું જ મળે, એનાથી વધારે ના મળે તો તમે સ્લીપ થઈ જાઓ. એટલે તમારે વળાંક વખતે કે વર્તુળાકાર રસ્તામાં વાહનની ઝડપ ઓછી રાખવી પડે છે, કારણ કે ઘર્ષણ બળ જ કેન્દ્રગામી બળ આપે છે. બરાબર. તો કેન્દ્રગામી બળ = ઘર્ષણ બળ લખી શકાય. બરાબર. અને ઘર્ષણ બળ આપણને ખબર છે μs/n છે. બરાબર. તો આપણે આવું લખીએ mv²/r ≤ μs/n થાય. બરાબર. તો એના ઉપરથી એનની કિંમત આપણે પહેલાં લઈ લીધી છે, mg છે, એટલે mv²/r ≤ μs mg થશે. બરાબર. બે બાજુથી m કેન્સલ કરો તો v² ≤ μs rg. એટલે ઝડપનો વર્ગ એ આના જેટલો અથવા આનાથી ઓછો હોવો જોઈએ, નહીતર તમે વર્તુળાકાર ગતિ કરી શકો નહીં. તો પછી મેક્સિમમ ઝડપ કેટલી રાખવી પડે? તો = હોય એ મેક્સિમમ ઝડપ. બરાબર ને? તો આના ઉપરથી પહેલાં v કરી નાખીએ અંડરરૂટ કરીને, બે બાજુ વર્ગમૂળ લઈ લો. અને હવે મેક્સિમમ ઝડપ જોઈએ તો એ કેટલી હોય? √μs rg. કારણ કે ઝડપ μs rg જેટલી √μs rg જેટલી અથવા એનાથી ઓછી, તો મેક્સિમમ કેટલી? એના જેટલી. તો સમતલ રસ્તો હોય તો એ સમતલ રસ્તા પરનો આ વાહનની મહત્તમ અને પાછી આને સલામત ઝડપ કહેવાય, મહત્તમ સલામત ઝડપ. તો સમતલ રસ્તા પર વર્તુળાકાર સમતલ રસ્તા માટે આ મહત્તમ સલામત ઝડપનું સમીકરણ કહેવાય. મહત્તમ તો છે જ ઝડપ, પણ જોડે જોડે કેવી છે? સલામત છે. એટલે આટલી ઝડપ સુધી તમે વર્તુળાકાર ગતિ કરી શકો. જો આનાથી વધારે ઝડપ જાય તો પછી તો તમને એટલું ઘર્ષણ બળ મળવાનું નથી, કેમ કે આપણે ઘર્ષણ બળ મેક્સિમમ લઈ લીધું. જે રસ્તા વડે મળે છે એ મેક્સિમમ ઘર્ષણ બળ ઉપયોગ કર્યો છે, ત્યારની આ ઝડપ મેક્સિમમ. પણ એનાથી વધારે ઝડપ કરવા જાઓ એટલે તમારે ઘર્ષણ બળ વધારે જોઈએ, એ તો મળવાનું નથી રસ્તા ઉપરથી. માટે તમે વર્તુળાકાર ગતિ કરી શકો નહીં, તમારું વાહન સ્લીપ થઈ જાય, વર્તુળાકાર માર્ગની બહાર ફેંકાઈ જશે. બરાબર. તો આ સમતલ રસ્તા માટે મહત્તમ સલામત ઝડપ હતી.
હવે આપણે ઢાળવાળો રસ્તો લઈશું, બરાબર, અને એના માટે મહત્તમ સલામત ઝડપનું સમીકરણ બનાવશું. તો હવે ઢોળાવવાળા રસ્તા માટે, હવે ઢોળાવવાળા રસ્તા માટે કાર માટે મહત્તમ સલામત ઝડપ. યાદ રાખો, સમતલ રસ્તો પણ વર્તુળાકાર છે અને ઢોળાવવાળો રસ્તો પણ કેવો છે? એ વર્તુળાકાર રસ્તો જ છે, બરાબર ને? એટલે વર્તુળાકાર રસ્તા માટે જ આપણે આ ઝડપનું સમીકરણ બનાવીએ છીએ. તો એ જે રસ્તો હોય વર્તુળાકાર ઢોળાવવાળો, એનો આડછેદ લીધો છે આ, બરાબર ને? એટલે આ રસ્તો જો આમ હશે, આમ બહાર આવતો હશે, આમ ઢાળવાળો, બરાબર, અને એને આડછેદ છે. અહીંયા આ આપણી કાર છે, બરાબર. તો હવે ફરી પાછું પહેલાં એના ઉપર લાગતા બળો લઈ લઈએ. પહેલું જ બળ હંમેશા લઈ લેવાનું વજન બળ, mg. પછી સપાટીને લંબ દિશામાંનું બળ, લંબ બળ n, અને બીજું આવે ઘર્ષણ બળ F, બરાબર. તો આપણી કાર ઉપર આટલા બળો લાગી રહ્યા છે, બરાબર. તો એમાં લંબ બળ અને ઘર્ષણ બળના પરસ્પર લંબ ઘટકો પાડીએ. આ થીટા ઢાળ છે એટલે આ ખૂણો પણ થીટા થાય. તો આ ખૂણાની નજીકનો ઘટક કોસ, n કોસ થીટા. તો આ દિશામાંનો ઘટક કયો થશે? તો એ n સાઇન થીટા થશે, બરાબર. ચલો પછી ઘર્ષણ બળના પરસ્પર લંબ એવા બે ઘટકો પડશે. એક ઘટક આમ અને બીજો આ દિશામાં, બરાબર. તો આ ખૂણો થીટા થાય ને, આ ખૂણો થીટા છે તો આ ખૂણો પણ થીટા હોય, બરાબર. તો આ ખૂણો થીટા થાય, હો, કેમ કે આ ખૂણો થીટા છે એટલે આ ખૂણો થીટા બનશે. તો આ ઘર્ષણ બળનો ખૂણાની નજીકનો ઘટક, તો આ F કોસ થીટા, અને આ ઘટક F સાઇન થીટા, બરાબર છે. તો આપણે આ ઘટકો પાડી દીધા છે, બરાબર ને? અને આમ ભ્રમણ કરે છે એટલે આ દિશામાં એને કેન્દ્રગામી બળ કેટલું મળવું જોઈએ? mv²/r, બરાબર ને? બળો અહીંયા પાછા દર્શાવીએ, બહાર લઈ લઈએ એટલે આપણને ખબર પડે. ધારો કે આ કાર છે, આને ફ્રી બોડી ડાયાગ્રામ કહેવાય. આના પછીનો ટોપિક છે ફ્રી બોડી ડાયાગ્રામ. એટલે પદાર્થ ઉપર લાગતા બળો દર્શાવવા માટે પદાર્થને બહાર લઈ લેવાનો, પદાર્થને બિંદુ તરીકે દર્શાવવાનો, બરાબર. અને પછી એના ઉપર લાગતા બળો સદિશ તરીકે દર્શાવો. જેમ કે જો આ રીતે, આ વજન બળ, પછી આ કયું છે? F સાઇન થીટા. આ આપણી કાર છે, બરાબર. પછી આ દિશામાં કયા કયા બળો છે? તો એક તો n સાઇન થીટા છે અને બીજું F કોસ થીટા છે. પછી ઉધ્વ દિશામાં કયું છે? આ n કોસ થીટા, અને આ હતું n, અને આ હતું ઘર્ષણ બળ. તો આ FBD દોર્યો કહેવાય. શું દોર્યું કહેવાય? અને FBD, ફ્રી બોડી ડાયાગ્રામ.
એટલે ગુજરાતીમાં મુક્ત પદાર્થ રેખાકૃતિ કહેવાય. બરાબર. ચલો, તો બધા બળો કાર ઉપર લાગતા આપણે દર્શાવી દીધા છે. હવે એના ઉપરથી સૂત્રો બનાવીએ. પહેલાં તો જો ઉપર કે નીચે કાર ગતિ કરવાની નથી, તો એનો અર્થ છે કે આ સામસામેના બળો કેવા હોય? સરખા. કયા? તો n cos theta ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ f sin theta. બરાબર. હવે અહીંયા ઘર્ષણ બળ F લેસોર ઇક્વલ ટુ કેટલું હોય? મ્યુએસ ઇન્ટુ n જેટલું. બરાબર. પણ આપણે મેક્સિમમ જ લેવું છે, એટલે આપણે F ઇઝ ઇક્વલ ટુ શું લઈ લઈએ? મ્યુએસ ઇન્ટુ n જ લઈ લઈએ. બરાબર. તો પછી હવે n cos theta ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ અહીંયા શું થઈ જાય? મ્યુએસ ઇન્ટુ n sin theta. બરાબર. આ પદને આમ લાવો એટલે માઇનસ થાય અને એમાંથી n કોમન લઈ લો એટલે શું બાકી રહ્યું? cos theta માઇનસ મ્યુએસ sin theta ઇઝ ઇક્વલ ટુ mg. આવું બાકી રહેશે અને એમાંથી n ને કરતા બનાવી દો તો n બરાબર mg अपॉन cos थीटा माइनस म्यूएस sin थीटा. આ સમીકરણ 1 મળ્યું. બરાબર. ચલો, હવે આ દિશાનો વિચાર કરો. આ દિશામાં કેન્દ્રગામી બળ જોઈશે mv² अपॉन r જેટલું. અને એ દિશામાં કયા બળો છે? તો એક તો આ છે, બીજું આ n sin થીટા. બરાબર. હવે આગળ તમે જુઓ, કેન્દ્રગામી બળ માત્ર ઘર્ષણ બળ આપતું હતું સમતલ રસ્તા માટે. ઢોળાવવાળા રસ્તા માટે કેન્દ્રગામી બળ 2 બળો આપે છે. જો પેલામાં એક જ આપતું હતું, ખાલી ઘર્ષણ બળ. જ્યારે અહીંયા 2 બળો ભેગા થઈને કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એટલે ઢોળાવવાળા માર્ગ ઉપર કેન્દ્રગામી બળ વધારે મળે હંમેશા. એ આપણે છેલ્લે સૂત્ર ઉપરથી ખબર પડશે. સમતલ માર્ગ હોય વર્તુળાકાર, એના કરતાં ઢોળાવવાળા માર્ગ ઉપર હંમેશા કેન્દ્રગામી બળ વધારે મળે. અને એટલા માટે તમે જુઓ કે પર્વતો હોય એની આસપાસના જે માર્ગ હોય વર્તુળાકાર, એ બધા ઢાળ આપેલો હોય અંદર. આપણે સાદા રોડ હોય ને ત્યાં પણ વળાંક આવતો હોય ને મોટા હાઈવે ઉપર ને એમ, તો એ પણ આમ ઢાળ આપીને વળાંક આપે. કેમ ઢાળ આપ્યો? તો ઢાળ આપવાનું કારણ આ છે, કેન્દ્રગામી બળ વધારે મળી રહેશે. કેમ કે 2 બળો કેન્દ્રગામી બળ પૂરું પાડે. એક તો ઘર્ષણ બળ તો છે જ, સાથે સાથે લંબ બળનો આ ઘટક પણ કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં મદદ કરે છે. માટે સમતલ વર્તુળાકાર માર્ગ કરતાં ઢોળાવવાળા માર્ગ પર કેન્દ્રગામી બળ વધારે મળી રહે છે. બરાબર. ચલો, તો હવે કેન્દ્રગામી બળ અહીંયા 2 બળો પૂરું પાડે છે. કયા કયા? તો mv² अपॉन r બરાબર, તો એક તો કયું છે? n sin થીટા અને બીજું f cos થીટા. તો આ 2 ભેગા થઈને કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. બરાબર. તો અહીંયા પણ આપણે v બરાબર શું મૂકી દઈએ? v મેક્સિમમ. તો f બરાબર અહીંયા પણ મ્યુએસ ઇન્ટુ n મુકાશે. તો હવે આપણું સૂત્ર mv મેક્સિમમ સ્ક્વેર अपॉन r ઇઝ ઇક્વલ ટુ n sin થીટા પ્લસ શું લખાય? f ના બદલે મ્યુએસ ઇન્ટુ n cos થીટા થશે. તો mv મેક્સિમમ સ્ક્વેર अपॉन r
બેમાંથી એન કોમન લઈ લઈએ, સાઇન થીટા પ્લસ મ્યુ એસ કોસ થીટા થશે. અને આમાંથી એનને કરતા બનાવી રાખીએ, આમાંથી બી, કેમ કે એક એન વાળું સૂત્ર છે, આ બીજું એન વાળું મળી જાય. તો શું બનશે? તો mv મેક્સિમમ સ્ક્વેર, અથવા ઉભા રહો, ડાયરેક્ટ આપણે એનની કિંમત મૂકીએ, નહીં તો એક સ્ટેપ વધી જશે આમાં પાછું. આમાં એનની કિંમત આ મૂકી દઈએ સમીકરણ 1 માંથી, બરાબર ને? એન બરાબર શું છે? તો એન બરાબર છે mg છેદમાં કોસ થીટા માઇનસ મ્યુ એસ સાઇન થીટા થાય, અને આ કૌંસમાં બાકી રહેશે સાઇન થીટા પ્લસ મ્યુ એસ કોસ થીટા. બે બાજુથી કેન્સલ થાય, બરાબર? અને હવે શું કરીએ કે આ સમીકરણને કોસ થીટા વડે ભાગી નાખીએ. એટલે જો આ સાઇન અપોન કોસ થીટા, કોસ થીટા અપોન કોસ થીટા, કોસ થીટા અપોન કોસ થીટા, સાઇન થીટા અપોન કોસ થીટા. શું કર્યું? કોસ થીટા વડે જબાના અંશ અને છેદને ભાગતા, અંશને કોસ થીટા વડે ભાગવાનો, છેદને પણ કોસ થીટા વડે. તો વી મેક્સિમમ સ્ક્વેર, આ આર અહીંયા લઈ લઈએ એટલે આર જી થઈ ગયું. સાઇન અપોન કોસ એટલે શું કહેવાય? ટેન થીટા. કોસ અપોન કોસ 1 એટલે શું બાકી રહ્યું? મ્યુ એસ. હવે છેદને કોસ થીટા વડે ભાગવાનો છે, કોસ અપોન કોસ 1, પછી સાઇન અપોન કોસ 10 અને મ્યુ એસ છે એટલે મ્યુ એસ ટેન થીટા. અને આ શું છે? વી મેક્સિમમ સ્ક્વેર છે એટલે એને આપણે લખીએ વી મેક્સિમમ. તો આ બધું વર્ગમૂળમાં આવે, કયું? આરજી ટેન થીટા પ્લસ મ્યુ એસ છેદમાં 1 માઇનસ મ્યુ એસ ટેન થીટા. તો આ મહત્તમ ઝડપ, અને આ પણ કેવી? સલામત. એટલે આને શું કહેવાય? મહત્તમ સલામત ઝડપ. પણ આ ઢોળાવવાળા માર્ગ માટે છે, વર્તુળાકાર ઢોળાવવાળા માર્ગ માટેની આ મહત્તમ સલામત ઝડપનું સમીકરણ. અને એ તમે જો આગળ આરજી ટેન થીટા હતું, અરે મ્યુ એસ આરજી હતું, એના કરતાં વધારે છે. મ્યુ એસ આરજી કરતાં આ કિંમત વધારે થાય. એટલે સમતલ માર્ગ હોય વર્તુળાકાર, એના કરતાં ઢોળાવવાળા વર્તુળાકાર માર્ગ પર મહત્તમ સલામત ઝડપ વધારે હોય છે. માટે માર્ગ હોય વર્તુળાકાર માર્ગ એ કેવો રાખવો જોઈએ? ઢાળવાળો, બરાબર? પણ ઢાળવાળો માર્ગ હોય એના ઉપર પાછો એક પ્રોબ્લેમ થાય. તમારે ધારો કે કાર ઊભી રાખવી હોય તો શું કરો? પાર્કિંગ કરવી હોય તો એ પાર્કિંગ માટેની શરત આપી છે કે તમે ઢાળવાળા માર્ગ ઉપર ક્યારે કાર પાર્ક કરી શકો? તો ટેન થીટા લેસર ઇક્વલ ટુ મ્યુ એસ હોવું જોઈએ, તો જ તમે કાર ઢાળવાળા માર્ગ ઉપર પાર્ક કરી શકો. આ એની શરત છે, બરાબર? અને પછી હજી એક સમીકરણ આના ઉપરથી બનાવ્યું છે. ધારો કે ઢાળવાળા માર્ગ ઉપર આપણે ન્યૂનતમ ઘર્ષણ બળ સાથે ચલાવીએ એટલે મ્યુ એસ બરાબર 0, ઘર્ષણ બળ 0 હોય. આમાં મ્યુ એસ 0 મૂકો એટલે આપણું સૂત્ર હવે શું થઈ જાય કે આરજી આ ટેન થીટા બાકી રહે, આ 0,
1 માઇનસ આ પદ 0 એટલે છેદમાં 1. જો ઓછામાં ઓછા ઘર્ષણ બળ સાથે ગાડી ચલાવવી હોય એટલે મ્યુએસ બરાબર 0 મૂક્યું તો સૂત્ર આ મળે. તો આ ઝડપને v0 વડે દર્શાવવાની, કેમ કે આ ઝડપને ઓપ્ટિમમ ઝડપ કહેવાય. કઈ કહેવાય આ ઝડપને? ઓપ્ટિમમ ઝડપ. ઓપ્ટિમમનું ગુજરાતી યથેષ્ટ અથવા ઇષ્ટ. ઓપ્ટિમમ ઝડપ એટલે એવી ઝડપ કે જ્યારે રસ્તા અને કારના ટાયરો વચ્ચે લાગતું ઘર્ષણ બળ કેવું હોય? મિનિમમ હોય ઢોળાવવાળા માર્ગ ઉપર. એવી ઝડપને શું કહેવાય? વાહનની ઓપ્ટિમમ ઝડપ કહેવાય. એટલે ત્યારે કારના ટાયરનો ઘસારો સાવ ઓછો થાય. એ ઝડપને ઓપ્ટિમમ ઝડપ અથવા યથેષ્ટ અથવા ઇષ્ટ ઝડપ કહેવાય. બરાબર. તો એ ઓપ્ટિમમ ઝડપનું આ સમીકરણ છે. બરાબર. અને જો ઢાળવાળા રસ્તા ઉપર તમારી વાહનની ઝડપ ઓપ્ટિમમ ઝડપ કરતાં ઓછી હોય, બરાબર, તો ત્યારે ઘર્ષણ બળ ઉપર તરફ લાગે, ઢાળની ટોચ તરફ ઘર્ષણ બળ લાગે. આ યાદ રાખવાનું. બરાબર ને? તમારી ઝડપ ઓછી હોય, તમારી ઝડપ ઓછી એનો અર્થ એમ કે તમે આ નીચે તરફ લપસી પડવાની શક્યતાવાળા. અને આપણે જોયું કે જે દિશામાં અપેક્ષિત ગતિ થવાની શક્યતા હોય, ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગે. એટલે જો તમે ધીમી ઝડપે ચલાવો તો ઘર્ષણ બળ ઉપર લાગે આ દિશામાં. કઈ કોનાથી ધીમી? v0 થી. અને જો તમે v0 કરતાં ફાસ્ટ ઝડપે ચલાવો, વધારે ઝડપે, તો તમે બહાર ફેંકાઈ જવાની સંભાવના હોય તમારી, તો ત્યારે ઘર્ષણ બળ નીચે તરફ લાગે. અને જો તમે v બરાબર v0 ઝડપે ચલાવો તો ઘર્ષણ બળ 0. બરાબર. એટલે આ 3 MCQ બન્યા આપણા કે v < v0 એ ચલાવો તો ઘર્ષણ બળ ઢાળની ટોચ તરફ લાગે, ઉપર તરફ. v < v0 ઝડપે ચલાવો તો ઘર્ષણ બળ નીચે તરફ લાગે. અને v = v0 ઝડપે ચલાવો તો ઘર્ષણ બળ 0. તો ઘર્ષણ બળ લાગે નહીં. બરાબર.